વાત કરીશું અમદાવાદ સિવિલ હોસ્પિટલની, જ્યાં મોટી બેદરકારી સામે આવી રહી છે. કેમ્પસની બેદરકારી જોવા મળી છે. ડેન્ટલ હોસ્પિટલ નવી બિલ્ડિંગના કામમાં બેદરકારી દાખવવામાં આવી છે. કન્સ્ટ્રક્શન સાઇટ પરથી મસમોટો પાઇપ કેસબારી વિસ્તારમાં ધસી ગયો છે. ઘટના સમયે સ્ટાફ અને દર્દીઓ પણ હાજર હતા. સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ. સ્ટાફ મુજબ આવી ઘટના અગાઉ પણ 2-3 વખત બની ચૂકી હોવાનો દાવો થઈ રહ્યો છે. ત્યારે તંત્ર ગંભીર નોંધ નથી લેતા ફરી ઘટના બનતા પ્રશ્નો પણ ઉઠી રહ્યા છે. પીઆઈયુ વિભાગે જવાબદારી નક્કી કરી કાર્યવાહી કરવા માટેની માંગ કરી છે. સારી વાત ના કોઈ ઈજા બીજા થઈ નહીં. જેવું પડી મેં જોરદાર અવાજ થયો એવો અવાજ આવ્યો તો મેં બધા પાઇપ આખો તૂટીને અંદર પડ્યો નહીં છા આ પહેલી વાર નહીં થયું, આ બીજી ત્રીજી વાર થઈ છે આવું. વારે ઘડીએ અહીંયા આવું થાય છે અવારનવાર. આખું પતરું તોડીને ઘુસાય. આ તો કાઢે મેં 2-3 વિડીયો ઉતારી લીધા. હા પહેલા બી આવું થયેલું હો. આ તો બેદરકારી લીધે કોઈ મરી જાય. આ જ જગ્યા ઉપર અને એ વારે અમને બહાર કાઢ્યા હતા. પહેલી વાર પડી ત્યારે બી અમને બહાર કાઢ્યા હતા. તો જેમ સાંભળ્યું, સ્ટાફના મહિલા કર્મચારી જણાવી રહ્યા છે કે આ પ્રથમવાર આવી ઘટના નથી બની. આ પહેલા પણ આવી ઘટના બની ચૂકી છે. એટલે કહી શકાય કે બેદરકારી ચોક્કસથી દાખવવામાં આવી છે. આ ગંભીર બાબતને લઈને નોંધ લેવામાં નથી આવી અને ફરી આવી ઘટના બની છે. જો કે સદનસીબ આખી ઘટનામાં કે કોઈ જાનહાનિ નથી સર્જાઈ. વધુ માહિતી સાથે સંવાદદાતા મહેશ બાદવાની જોડાઈ રહ્યા છે. મહેશ, જણાવશો, જે પ્રકારની આ ઘટના બની છે, સદનસીબ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ, પણ શું કારણ અને સાથે સાથે તંત્રનું શું કહેવું છે આખી ઘટનાને લઈને? જી, હું આપને જેમ કે જણાવ્યું કે અત્યારે જે એશિયા ખંડની નંબર 1 એવી અમદાવાદ સિવિલ હોસ્પિટલ જે અવારનવાર જે એક ચર્ચાસ્પદ વિષયમાં ક્યાંક ને ક્યાંક આવે છે, એ પ્રકારની ઘટના ફરીથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કેમ્પસમાં આવેલ ડેન્ટલ કોલેજ અને જે હોસ્પિટલ છે, ડેન્ટલ હોસ્પિટલ છે, જ્યાં જૂની બિલ્ડિંગ છે એને જમીનદોસ્ત કરીને અને નવી બિલ્ડિંગ બનાવવાનું જે કામ ચાલી રહ્યું હતું, તે દરમિયાન એ જે બિલ્ડિંગનું કન્સ્ટ્રક્શનની જે સાઇટ ચાલી રહી છે એની બિલકુલ બાજુમાં કેસ બારી છે, જ્યાં અવારનવાર દર્દીઓ કેસ કઢાવવા આવતા હોય છે, પૈસા ભરવા આવતા હોય છે અને દર્દીઓની જ્યાં અવારનવાર અવર જવર થતી હોય છે તે જ જગ્યાએ એક્ઝેક્ટ જે છે એક મોટો પાઇપ, લોખંડનો પાઇપ જે છે એ ઉપરનું પતરું ફાડીને અને કેસ બારીમાં જ્યાં સ્ટાફ બેસે છે અને કામ કરે છે અને દર્દીઓ ઊભા રહે છે તે ભાગમાં પડ્યું ત્યારે જ ત્યાં દોડધામ મચી ગઈ હતી. અને જે દરમિયાન કહી શકાય કે ત્યાં કોઈ પણ પ્રકારની કોઈ દર્દીના સગાને દર્દીઓને કે કોઈ સ્ટાફને કોઈ ઈજા થઈ નથી, પરંતુ ત્યાંના સ્ટાફનું એવું કહેવું છે કે આ પહેલી વખતની ઘટના નથી, આ ત્રીજી વખત આ ઘટના બની છે, પરંતુ હજુ સુધી પીઆઈયુ અમદાવાદ દ્વારા કોઈ પણ પ્રકારની એ બાબતને ગંભીર નોંધ લેવામાં આવી નથી. જી મહેશ, આભાર આ માહિતી બદલ. તો હજુ સુધી ગંભીર નોંધ લેવામાં નથી આવી. કન્સ્ટ્રક્શન સાઇટ પર જે પ્રકારની ઘટના છે, ઘટના સમયે સ્ટાફ અને દર્દીઓ હાજર હતા. આખી ઘટનામાં સદનસીબ બાબત એ રહી છે કે કોઈ જાનહાનિ નથી સર્જાઈ. કેશ બારી પણ છે, કેશ કાઉન્ટર છે અને તેને જોતા અહીં દર્દીઓ આવતા હોય છે, દર્દીઓના સગાવાલા આવતા હોય છે. પરંતુ જે પ્રકારની આ બેદરકારી છે તેને લઈને ચોક્કસથી યોગ્ય કાર્યવાહી, કામગીરી કરવી રહી, કારણ કે આ પહેલી વખત નથી બની આવી ઘટના. આ પહેલા પણ આવી ઘટના બની ચૂકી છે.